હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હવે સ્પેશિયલ આજ વિડીયો બનાવવાનું કારણ છે કે બહુ બધા લોકોનો પ્રશ્ન હોય છે. આપણે જ્યારે વિડીયો અપલોડ કરવી ત્યારે કોમેન્ટ હોય છે, અને અમુક લોકો આપણે જ્યારે લાઈવ વિડીયો શરૂ કરવીને ત્યારે લાઈવમાં પૂછતા હોય છે કે બેન, તમારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે, તમારે યુટ્યુબ પેમેન્ટ ચાલુ થઈ ગયું છે? તો હા, આપ સૌના સપોર્ટથી, આપ સૌના આશીર્વાદથી, કૃષ્ણ કનૈયાની દયાથી આપણું યુટ્યુબ મોનોટાઈઝ પણ થઈ ગયેલું છે ચેનલ, અને યુટ્યુબ પેમેન્ટ પણ ચાલુ થઈ ગયું છે. અને યુટ્યુબ પેમેન્ટ આવ્યું એ અમે ભેગું કર્યું હતું, અને અમારા પતિદેવ માટે અમે ગિફ્ટ લીધી, કારણ કે અમે ક્યારેય કોઈ દિવસ અમારા પતિદેવને કાંઈ ગિફ્ટ નહોતી આપી. તો યુટ્યુબ પેમેન્ટ આવ્યું એટલે એમ થયું કે આપણું છે, અમારું એમ. અમે જે ગાયોની સેવા કરવી અને ગાયોનું પેમેન્ટ આવતું હોય એ 10 દિવસે આવે, અને એ હૈયારું ગણાય. અને આ જે યુટ્યુબ રહ્યું ને એ સ્પેશિયલી એમ થાય કે કૈલાસબેનની કમાણી. પરમાર કૈલાસબેનની કમાણી ગણાય. એટલે કૈલાસબેને પતિદેવને પૂછ્યા વગર સુજલભાઈએ અને મેં ગિફ્ટમાં એમને મોબાઈલ લઈ દીધો, અને એમને ગમ્યો પણ, એમને પ્રેમથી સ્વીકારી પણ લીધો, એટલે બહુ સારું લઈ ગયું. અને અત્યારે જે તમે અમારા હાથની અંદર જોઈ રહ્યા છો એ પેમેન્ટ જ છે. અને આ પેમેન્ટ આ 500નું અને 200નું બંડલ છે, અને આ 200નું અને 100નું બંડલ છે. તો ચલો અંદાજ લગાવવો જોઈએ આમાં કેટલા હશે પૈસા, કેટલા રૂપિયા. હા, પૈસા નહીં, પૈસાનો સરવાળો તો બહુ લાંબો થઈ જશે. તો અત્યારે અમારી પાછળ અમે ગાયો માટે મોટો શેડ બનાવવાનું કામ ચાલુ કર્યું છે, અને આ પેમેન્ટ અમે ઉપાડી આવ્યા છીએ. પણ આ યુટ્યુબ પેમેન્ટ નથી, આ અમારી ગાય માતાજીનું પેમેન્ટ છે. અમારી ગાયોનું દૂધ જે અમે ડેરીએ ભરાવી અને ત્યાંથી અમે આ પેમેન્ટ લઈ આવ્યા છીએ. તો ગાય માતાજીના આશીર્વાદ અને ગાય માતાજીની દયાથી અમારું ગુજરાન સરસ રીતે હાલ્યું જાય છે. અમે જે કાંઈ ખર્ચા કરવી છે, જે કોઈ ખેતીવાડીમાં કે મકાનમાં કે સામાજિક કાર્યોમાં, તમામ જગ્યાએ ગાય માતાજીની દયા છે. એટલે આવી રીતથી પેમેન્ટ આવ્યા રાખે અને આપણું રામગાયડું હાલ્યા રાખે. અને અત્યારે આ અમે અમારી ગાયોનો પગાર 10 દિવસે આવે ડેરીની અંદર, અને આ 1 મહિનાનું પેમેન્ટ છે. અમે 1 મહિનાનું તો કરો કોમેન્ટ, 1 મહિને અમારે કેટલા આવતા હશે એમ. 2 બંડલ છે. મારે તો તમને કેવું જ નથી આ કેટલા છે એમ, કારણ કે મને તો ખબર જ છે ઓલરેડી, પણ તમે લોકો પણ અંદાજ લગાવો કે આ કેટલા હશે એમ. કારણ કે ગાયો સુખી હશે તો જ આપણે સુખી થઈશું, ખરું ને? સારું, હાલો. તે જે આપ સૌ લોકોનો દિલથી ખરેખર આભાર, જે તમે યુટ્યુબમાં અમને સપોર્ટ કરો છો. સરસ